નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ માગરોળ બોલેરો એ સ્કૂટરને અડફેટમાં લેતા પિતાનું મોત, પુત્રી ગંભીર, વધુ સારવાર માટે રિફેર કરાઈ। માગરોળના શારદા ગામ પાસે સ્કૂટર અને બોલેરો વચ્ચે અકસ્માતમાં વીરપુરના રહેવાસી સ્કૂટર ચાલકનો ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત। માગરોળથી સ્કૂટર પર પુત્રીને શારદા ગામમાં શાળામાં મૂકવામાં આવેલા પિતાનું મોત, જ્યારે પુત્રીને ઈજા થતાં જૂનાગઢ રિફર કરાઈ। માગરોળ શારદા ગામ ગેટ પાસે અવારનવાર અકસ્માત સર્જાયા છે। શાળાએ હતા બાળકોને અવારનવાર અકસ્માત સર્જાયો શાળાએ હતા બાળકોને અવારનવાર અકસ્માતનો ભોગ બને છે, તો આ ગેટ પાસે વૈકલ્પિક વ્યવસ્થા કરવા લોકોની માંગ છે। રિપોર્ટ જીતુ પરમાર, માગરોળ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। આજ રોજ સવારે 8:30 વાગે પૂરપાટ ઝડપે આવતા બોલેરાએ એક મોટરસાઇકલ એક્ટિવા લઈને ભાઈ શારદા ગામ તરફ જતા હતા। ત્યાં પૂરપાટ ઝડપે તે બોલેરાએ એક્સિડન્ટ કરી અને ઘટના સ્થળે જ તે ભાઈનું મોત થયેલ છે અને દીકરીને ગંભીર ઈજા થતાં જૂનાગઢ હોસ્પિટલે પહોંચાડેલ છે। આવું વારંવાર આ શારદા ગામની આજુબાજુ વારંવાર એક્સિડન્ટનો અકસ્માત થાય છે। તેના વિરુદ્ધ કાર્યવાહી કરી અને કડક પગલાં લેવાથી, આ કાયદેસર કરવાથી આ વાહનો ઉપર અંકુશ આવે અને એક્સિડન્ટથી બચે માણસો।